નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નો આજે છેલ્લા દિવસે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ પરિક્રમા યાત્રામાં જોડાયા હતા। અહીં નોંધનીય છે કે મહાસુદ બારસ, તેરસ અને 14 તિથિ એમ 3 દિવસીય યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન સહિત 51 શક્તિપીઠના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓએ 51 શક્તિપીઠના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી। જિલ્લા કલેક્ટર અને અધિકારીઓએ દર્શનાર્થીઓને નાસ્તો પીરસ્યો હતો। આ સાથે ધજા સાથે પાલખી યાત્રામાં સહભાગી બન્યા હતા તથા ભજન કીર્તનમાં સહભાગી બનીને દર્શનાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા। આ પરિક્રમા મહોત્સવમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી, સર્વે પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લાના વર્ગ 1 અને 2 ના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા જે ત્રિદિવસીય મહોત્સવ હતો એને આજે અંતિમ દિવસ છે। અંતિમ દિવસે જિલ્લાના તમામ જે ક્લાસ 1 અધિકારી કહેવાય તેમના દ્વારા આજે પરિક્રમા શરૂ કરવામાં આવી છે। 3 દિવસ સુધી જે આ મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં લાખો માઈ ભક્તો એ 51 શક્તિપીઠના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને વહીવટીતંત્ર દ્વારા વિસામો, ભોજન, સફાઈ, સ્વચ્છતા, પાર્કિંગ, બસ સહિત તમામ સુવિધાઓ કરવામાં આવી છે। તો આ તરફ વાત કરીએ, ખેડા જિલ્લામાંથી વિભાજન થતા આણંદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યાના 28 વર્ષ બાદ આણંદ જિલ્લાને જિલ્લા કક્ષાની મધ્યસ્થ જેલ મળવા જઈ રહી છે અને બાકરોલના રામપુરા પાસે અત્યંત આધુનિક સુવિધા ધરાવતી તેમજ કેદી સુધારાની સુવિધાઓ ધરાવતી જિલ્લા મધ્યસ્થ જેલનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે અંતર્ગત આજે જેલ વિભાગના ડીજીપી સહિત ઉચ્ચ અધિકારીઓએ મધ્યસ્થ જેલની સાઇટની મુલાકાત લીધી હતી અને જેલના નિર્માણની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી। રાજ્યના જેલ વિભાગના ડીજીપી ડોક્ટર કે.એલ.એન. રાવ, જેલ વિભાગના આઈજીપી અશ્વિન ચૌહાણ, અમદાવાદ રેન્જના આઈજીપી જે.આર. મોથલિયા, આણંદના પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ બાકરોલ રામપુરા ખાતે નિર્માણ થઈ રહેલી જિલ્લા મધ્યસ્થ જેલની કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત લીધી હતી અને તૈયાર થઈ રહેલી મધ્યસ્થ જેલનું નિરીક્ષણ કરી સમીક્ષા કરી હતી તેમજ નિર્માણ થનારી જેલના પ્રશ્નો તેમજ સુવિધાઓ, જેલની સુરક્ષા તેમજ મધ્યસ્થ જેલનું નિર્માણ વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। निर्माण हो रहा है, हमने यहाँ पे विजिट किया था। हाँ, आनंद जिला जेल का यहाँ पे निर्माण हो रहा है और टूक समय में इसका लोकार्पण करने का हमारा इरादा है और जो कामगिरी जो हुआ है उसको देखने के लिए हम लोग आज विजिट किए हैं, संयुक्त विजिट। इसमें एसपी आनंद, आईजी अहमदाबाद रेंज और आईजी अश्विन चौहान हमारे जेल विभाग के और मेरा स्टाफ और मेरे जेल सुपरडेंट नडियाड के, ये सभी लोग यहाँ पे आए हैं और कामगिरी का मूल्यांकन किया है और जो पुलिस हाउसिंग कॉर्पोरेशन ये बना रही है उनको जो भी जहाँ जहाँ पे भी सूचना देने का है, जरूरी सूचना वहाँ पे दिया है और ये आने वाले 1-2 महीनों में इसका एक लोकार्पण का कार्यक्रम होगा। તો રાજ્યભરમાં 2018ની બેચના આરટીઓના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર 19 જેટલા પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા કર્મચારીઓ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારે વિવિધ પ્રકારે વિરોધ દર્શાવવામાં આવ્યો, જેમાં આવેદનપત્ર, કચેરી ખાતે સૂત્રોચ્ચાર, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ અને નો લોગિન ડે અભિયાન સાથે હડતાળ પર ઉતરી ગયા હતા। કર્મચારીઓ કચેરીમાં લોગિન નહીં કરી વિરોધ નોંધાવ્યો તો વિવિધ પ્રકારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। આમ તો કર્મચારીઓની હડતાલને લઈ આરટીઓ કચેરીની તમામ કામગીરીઓ ખોરવાઈ ગઈ છે। સાથે જ હડતાળની લાયસન્સ કઢાવવા આવેલા લાયસન્સ રિન્યુ, ટેસ્ટ ડ્રાઈવ સહિતના કામો નહીં થતા અરજદારોમાં પણ રોષ જોવા મળ્યો હતો। તો માસ સીએલમાં આજે તમામ કર્મચારીઓ જોડાયા હતા, પરંતુ કર્મચારીઓ સાથે સરકાર દ્વારા વાર્તાલાપ કરવા બેઠક યોજાતા
માસ સીએલનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખ્યો હતો, પરંતુ આજે પણ આરટીઓ કચેરી સુમસાન જોવા મળી હતી. હજુ પણ કોઈ અરજદાર કચેરીમાં જોવા મળ્યા ન હતા. ઓકે સર, શું કાર્યક્રમ કરવામાં આવ્યો અત્યાર સુધી અને શું નિવેડો? તો અત્યાર સુધી આરટીઓના ટેકનિકલ ઓફિસરો 3 તારીખથી ગાંધીજી ઇન્ડિયા માર્ગે હડતાલ ઉપર હતા. પણ આજ રોજ સવારે કમિશનર કચેરી ખાતેથી કમિશનરશ્રી સાથે થયેલી સંગઠનના હોદ્દેદારોની મિટિંગમાં સમાધાનકારી વલણ અપનાવીને અમારા જે પડતર માગણીઓ પૂરી કરવાની સાંત્વના આપી હોય, તો હવે પછી આરટીઓ કર્મચારીઓનું આ હડતાલ અને માર્ચ શેરનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે. સર, અત્યાર સુધી કેવા કેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને આજે માસ ક્લિયર હતી એનું શું? તો અત્યાર સુધી 3 તારીખથી અમે વિવિધ કાર્યક્રમો આપેલા હતા. 3 તારીખે અમે કચેરીના વડાને અમારી જે માગણીઓ હતી એ મુજબના આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. એ પછી ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે વળી એક સૂત્રો. તો ખેલ મહાકુંભ અંતર્ગત આજે જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા હિંમતનગરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં યોજાઈ હતી, જેમાં ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતા સંદીપ પટેલની દીકરી ધનશ્રી પટેલે સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ નંબર 1 સ્થાન પ્રાપ્ત કર્યું હતું. હિંમતનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 60 જેટલા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સ્કેટિંગની આ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા અંતર્ગત સ્કેટિંગના વિવિધ પ્રકારની ચાલ, દોડ તેમજ અન્ય પ્રકલ્પોમાં ધનશ્રી પટેલે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. સાથોસાથ અન્ય હરીફો કરતા વિશેષ દેખાવ કરતા જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મળ્યો છે, જેથી આગામી સમયમાં રાજ્ય કક્ષાએ યોજાનાર સ્કેટિંગ સ્પર્ધામાં ધનશ્રી પટેલ સાબરકાંઠા વતી પ્રતિનિધિત્વ કરશે. જોકે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવતા ધનશ્રી પટેલ સહિત અન્ય 3 સહયોગીઓ પણ વિશેષ દેખાવ કર્યો છે. ત્યારે ખેલ મહાકુંભમાં આગામી સમયમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર છે. જોકે આજે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવતા પાટીદાર સમાજ સહિત શાળા પરિવાર તેમજ હિંમતનગર શહેરમાં ખુશીનો માહોલ સર્જાયો છે. નમસ્કાર. આજે સાબરકાંઠા જિલ્લાની સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા જે કરવામાં આવ્યું હતું, જેમાં સૌરભ સંસ્કાર વિદ્યાલયમાંથી પટેલ મુસ્કાન, પટેલ નેન્સી, પટેલ ધનશ્રી અને પટેલ માહી ચારે બાલિકાઓએ ખૂબ સુંદર પ્રદર્શન કરી અને રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યા હતા. આ પસંદગી બદલ સૌરભ સંસ્કાર વિદ્યાલય અને સમગ્ર પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવે છે. જય હિન્દ, જય ભારત. તો આ તરફ વાત કરીએ ભાવનગરની ઓઝ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી કાર્તિક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના સંસ્થાના કાઉન્સેલિંગ રૂમમાં બની હતી, જ્યાં એક શિક્ષકની હાજરીમાં કાર્તિકને બોલાવવામાં આવ્યો હતો. હુમલાખોરની ઓળખ છોકરીના પિતા જગદીશ રાચડ તરીકે થઈ છે, જેણે કાર્તિક પર હુમલો કર્યો હતો, કારણ કે તે તેની પુત્રી સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. ઘાયલ વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે. તો કચ્છ જિલ્લામાં શ્વેત ક્રાંતિના મંડાણ કરનાર શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરીની આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર અંજાર એશ જે ચૌધરીના અધ્યક્ષ સ્થાને દૂધ સંઘના ચાંદ્રાણી કોર્પોરેટ ઓફિસ ખાતે યોજવામાં આવી હતી, જેમાં ચેરમેન તરીકે કચ્છ કુરિયન તરીકે જાણીતા વલમજી હુંબલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેમાં હજારો મહિલા પશુપાલકોને દૂધ ઉત્પાદન મારફતે ઘર બેઠે રોજગારી પૂરી પાડનાર વલમજીભાઈના નામ માટે શ્રીમતી ધનુબેન શામજીભાઈ મકવાણા દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી અને શ્રીમતી શાંતાબેન રમેશભાઈ આહિર દ્વારા ટેકો આપીને હજારો મહિલા પશુપાલકોની લાગણીને પડઘો પાડ્યો હતો. તેમજ વાઇસ ચેરમેન તરીકે મોતીભાઈ બરવાડની વરણી કરવામાં આવી હતી, જેમની દરખાસ્ત વિશ્રામ રાબડિયાએ કરી હતી અને હસમુખ પટેલે ટેકો આપ્યો હતો. ચેરમેન સરહદ ડેરી કચ્છ, વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત. આજરોજ કચ્છ જિલ્લા દૂધ સંઘ એટલે કે સરહદ ડેરીની વચગાળાની 2.5 વર્ષની ચૂંટણી હતી અને એ ચૂંટણી માટે પ્રમુખ તરીકે મને અને
ઉપપ્રમુખ તરીકે મોતીભાઈ વજાભાઈ ભરવાડને પાર્ટી તરફથી જે મેન્ડેટ મળ્યો અને અમે લોકો બિનહરીફ ચૂંટાયા એના માટે સર્વે ડાયરેક્ટરશ્રી મિત્રોનો ખૂબ 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 આભાર. વધુમાં માનનીય મોદી સાહેબ અને અમિત શાહ સાહેબે જે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલના વાઇસ ચેરમેન તરીકે મને જે જવાબદારી સોંપી હતી એ જવાબદારી આજના મેન્ડેટથી ચાલુ રહી અને મોદી સાહેબે કચ્છ માટે જે વાઇસ ચેરમેન પદ આપ્યું હતું એ વાઇસ ચેરમેન પદ આજની ચૂંટણીને કારણે બિનહરીફ ચૂંટણીના કારણે ચાલુ રહ્યું ને એના માટે હું કચ્છ જિલ્લા ભાજપ, પ્રદેશ ભાજપ અને કેન્દ્રીય ભાજપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતા દિવસોએ સરહદ ડેરી મારફત ગ્રામીણ પ્રજાનો લગભગ 950 દૂધ મંડળીઓ સરહદ ડેરીની સાથે જોડાયેલા છે અને 80,000 દૂધ ઉત્પાદકો સરહદ ડેરી સાથે જોડાયેલા છે. એ બધાનું ગ્રામીણ કક્ષાના ખેડૂતો સહિતનું ઉત્થાન થાય, આર્થિક ઉપાર્જન એમને મળે એના માટે ડેરી જે રીતે સરકાર ઈચ્છે છે, ભારતીય જનતા પક્ષ પાર્ટી જે રીતે આદેશ દે એ રીતે અમે લોકો આમનો ખૂબ પારદર્શક વહીવટ ચલાવશું. આજની આ નિમણૂક માટે અમને CR પાટીલ સાહેબે જે મેન્ડેટ આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર. પ્રદેશ ઝોનલ મહામંત્રી સન્માનીય શ્રી રજનીભાઈ પટેલ સાહેબ, વિનોદભાઈ ચાવડા સાહેબ, રત્નાકરજી, માનનીય મુખ્યમંત્રી શ્રી, આ બધા તરફથી અમને જે પ્રોત્સાહન મળ્યું અને મેન્ડેટ આપ્યો છે એના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું. આ બિનહરીફ વરણીથી ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી સાહેબે અભિનંદન આપ્યા. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન માનનીય અજયભાઈ પટેલ તરફથી અભિનંદન મળ્યા. અમૂલ ફેડરેશનના પ્રમુખ ચેરમેન સન્માનીય સામુલભાઈ પટેલ, એમના MD, કચ્છ જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ સન્માનીય દેવજીભાઈ, ધારાસભ્યશ્રીઓ અને તમામ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને ભારતીય જનતા પક્ષના અગ્રણીઓ તરફથી મને જે રીતે અભિનંદન મળ્યા છે એ અભિનંદનને વાસ્તવિક રૂપ આપી અને એમની બધાની ઈચ્છા પ્રમાણે, પશુપાલકોની ઈચ્છા પ્રમાણે આ સરહદ ડેરીનું સંચાલન ચાલે અને આવતા દિવસોમાં સરહદ ડેરી જે 2-3 મોટા પ્રોજેક્ટો કરવાના છે એ પ્રોજેક્ટમાં પણ જે રીતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી સરહદ ડેરીને હર હંમેશ મદદ મળતી રહે છે એ રીતે અને રાજકીય સામાજિક ભારતીય જનતા પક્ષના પ્રદેશના અને જિલ્લાના અગ્રણીઓ તરફથી જે રીતનો સહકાર મળ્યો છે એ જ રીતનો સહકાર મળશે એવી અપેક્ષા સૌ. તો આ તરફ આગળ વાત કરીએ, રાજ્યભરમાં આરટીઓના મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર તરફથી બાંહેધરી અપાતા ભાવનગર આરટીઓ ઓફિસરો કામ પર પરત ફર્યા છે. ત્યારે તેઓની કામગીરી આજથી રાબેતા મુજબ ચાલુ થશે. ટેકનિકલ ઓફિસર સોમવારે નો લોગિન ડે અભિયાન સાથે કામગીરીથી અળગા રહેતા એપોઇન્ટમેન્ટ લઈને આવેલા અરજદારો પરેશાન થયા હતા. આજે પણ તમામ ઓફિસરોએ માસ સેલ પર જવાની ચીમકી આપી હતી. બેઠક ઇન્ચાર્જ આરટીઓ ભાવનગર. વાત કરીએ હડતાલ હતી 1.5 દિવસથી, સમગ્ર બાબતની શું છે? ટેકનિકલ ઓફિસરો દ્વારા એમની જે માંગણીઓ પડતર હતી તે બાબતે અઠવાડિયાથી વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા હતા. ગઈકાલે નો લોગિન ડે હતો, જેથી કોઈ પણ ટેકનિકલ ઓફિસર દ્વારા કોઈ પણ પ્રકારનું લોગિન કરવામાં આવેલ નહોતું તથા આજે તેમના દ્વારા માસ સીએલ મૂકવામાં આવેલ, જેથી તમામ કામ અટકી પડેલા. પરંતુ સવારે એસોસિએશન તથા વાહન વ્યવહાર કમિશનર કચેરી ખાતે થયેલી મિટિંગમાં તમામ મુદ્દાઓનું સુખદ નિરાકરણ આવેલ છે તથા અમુક મુદ્દાઓ માટે સમય માંગવામાં આવેલ છે, જેથી અમારા તમામ પ્રકારના ટેકનિકલ કર્મચારીઓ કામે લાગી ગયા છે અને રાબેતા મુજબ તમામ પ્રકારની કામગીરી ચાલુ થઈ ગયેલ છે. તેથી ભાવનગરની જનતાને જણાવવામાં આવે કે આરટીઓની તમામ પ્રકારની કામગીરી શરૂ થઈ ગયેલ હોય તેઓ આવે અને તેમના કામની સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવશે. દિવસમાં કેટલા કામો પેન્ડિંગ ગયા હોય? આપણે વાત કરીએ તો ગઈકાલે આશરે 150 જેટલી અપોઇન્ટમેન્ટ હોય છે, 2 વ્હીલર 4 વ્હીલરની, તે તથા વાહન નામ ટ્રાન્સફર અને એવી 100-150ની આજુબાજુ એપ્લિકેશનો રહેતી હોય છે. લાયસન્સમાં 100 એપ્લિકેશનો રહેતી હોય છે. એમ કામ બાકી રહેલા હતા, જે આજે આજથી સમય મર્યાદામાં બધા. તો સુરેન્દ્રનગર જિલ્લાની તમામ કચેરીઓમાં સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે અને હેલ્મેટ વગર કામ પર અને ઓફિસમાં આવતા કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રાફિક પોલીસે કલેક્ટર કચેરી સહિત સરકારી કચેરીઓની બહાર ચેકિંગ હાથ ધર્યું હતું. હેલ્મેટ વગર સરકારી કચેરીઓમાં આવતા તમામ સરકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે. પોલીસ મહાનિર્દેશક દ્વારા આ નિર્ણય લેવાયો છે. આજે ડીજીના હુકમથી જે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જે સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર સરકારી કચેરીઓ આવતા હોય છે તેના પર હેલ્મેટનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં 1000 થી 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જોવામાં આવે તો કલેક્ટર ઓફિસ હોય, નગરપાલિકા હોય, એસપી ઓફિસ હોય, એલસીબી ઓફિસ હોય કે કોઈ પણ સરકારી કચેરી હોય ત્યાં સરકારી કર્મચારીઓને દંડ ફાળવવામાં આવે છે. જોવામાં આવે તો પોલીસને પણ દંડ આપ્યો છે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર. હવે જોવાનું એ રહ્યું કે આ કાર્યવાહી કેટલા સમય માટે ચાલુ રાખવામાં આવશે અને ક્યાં લગીને ચાલુ રાખવામાં આવશે. જોવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લામાં 400 થી વધુ દંડો ફટકારવામાં આવ્યા છે. સંધિ ઇન્ડિયન ન્યૂઝ. તો ભાવનગરની સરકારી કચેરીમાં હેલ્મેટ ચેકિંગ કરવામાં આવ્યું. રાજ્ય પોલીસ વડાએ હેલ્મેટ પહેરવાનો આદેશ આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સરકારી કચેરીઓના કર્મચારીઓને હેલ્મેટ પહેરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાના આદેશોનો અમલ થઈ રહ્યો છે કે નહીં તે ચકાસવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના તમામ સરકારી કચેરીઓમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ઘણા સરકારી કચેરીના કર્મચારીઓ આ પરિપત્રનું પાલન કરતા જોવા મળ્યા, પરંતુ ઘણાને હેલ્મેટ ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો. એક પછી એક હેલ્મેટ ઝુંબેશ ચલાવીને અધિકારીઓ અને કર્મચારીઓ સતર્ક બન્યા. તો મુકબધિર માનવ સેવા ટ્રસ્ટ અને ઉત્તર ગુજરાત ક્રિકેટ એસોસિએશન ફોર ડેફ દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસાના રેલવે ગ્રાઉન્ડ ખાતે મુકબધિર બાળકો માટે 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને ગાંધીનગરનો ટીમોએ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 250થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં મહેસાણા અને હિંમતનગર વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં હિંમતનગરની ટીમ વિજેતા જાહેર થઈ હતી. વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને આમંત્રિત મહેમાનો દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મુકબધિર માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને શ્રવણ ક્ષતિના વિદ્યાર્થીઓની ક્રિકેટ ટુર્નામેન્ટના સંયોજક હરેશભાઈ પ્રણામીએ ખેલાડીઓને એક પ્લેટફોર્મ આપવાના પ્રયાસના ભાગરૂપે 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. तुम तीर आजमाओ, हम जिगर आजमाते हैं. घर से मस्जिद है बहुत दूर, चलो यूं कर ले किसी रोते हुए बच्चे को हंसाया जाए. અવાજની દુનિયામાં જ્યારે અવાજ ના સાંભળી શકતા દિવ્યાંગો, શ્રવણમંદો એવા વિદ્યાર્થીઓ કે જેઓ મૂકબધિર છે, માન્ય વડાપ્રધાનશ્રીએ દિવ્યાંગ શબ્દ પ્રયોજ્યો છે અને અરવલ્લીના મૂકબધિર સેવા ટ્રસ્ટ દ્વારા અને ઉત્તર ગુજરાત ડેફ ક્રિકેટ એસોસિએશન દ્વારા 6 જિલ્લાની લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓએ 2 દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. મોડાસાના શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે નગરજનો અને મેયર શ્રી, શિક્ષક સંઘના પ્રમુખ, જીવદયા પ્રેમી અનેક સંસ્થાઓના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં સંવેદનાસભર, થ્રિલિંગ, એકદમ હાર્ટબીટ થંભી જાય એવા ક્રિકેટના શોટ સાથે વિરાટ કોહલી પણ ના રમી શકે એ પ્રકારે શ્રવણમંદ વિદ્યાર્થીઓએ ચોક્કા ને છક્કા માર્યા છે અને ક્રિકેટમાં મેદાનમાં પોતાનું કૌવત બતાવ્યું છે. એટલે એક દિવ્યાંગ શું ના કરી શકે. ભારત વર્ષના ઇતિહાસમાં ગુજરાતમાં પ્રથમ વખત શ્રવણમંદ વિદ્યાર્થીઓએ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સ્વનિર્ભર દાન મેળવીને, લોકો જોડે હાથ ફેલાવીને દાન પ્રાપ્ત કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. દાતાઓએ મન મૂકીને પૈસા આપ્યા. પણ આ ક્રિકેટમાં આજે સાબરકાંઠા એટલે કે હિંમતનગરની ટીમ વિજેતા થઈ અને એને ટ્રોફી પ્રાપ્ત થઈ છે. એટલે અરવલ્લી, સમગ્ર ઉત્તર ગુજરાત અને દિવ્યાંગો માટે આજનો દિવસ, રવિવાર, ગૌરવનો દિવસ છે. દિવ્યાંગો સક્ષમ બને, દિવ્યાંગોને રોજગારી મળે અને ખાસ માન્ય નામદાર ગુજરાત સરકારને અમારી વિનંતી છે આ રમતના માધ્યમથી કે ગુજરાતમાં જે શ્રવણમંદ વિદ્યાર્થીઓ છે, બહેરામૂંગા, એ ધોરણ 12 પછી એ બેકાર હોય છે, રોજગારી નથી, તો એમના માટે બીજા કોઈ એવા ક્ષેત્રોની વ્યવસ્થા થાય કે જેથી કરીને નોકરી મળે. જો વાત કરવામાં આવે તો ગુજરાત નડિયાદ ખાતે આવેલા 3 લોકોના દેશી દારૂ
પીવાથી મોત થયા છે. તેવામાં અમદાવાદના માધુપુરા વિસ્તાર ખાતે આવેલા બારડોલપુરા ભીલવાસ ખાતે અશોકભાઈ નાનજીભાઈ ભીલ કે જેમની ઉંમર 45 વર્ષની છે, તેઓ સવારે 4 વાગે કોઈ અગમ્ય કારણોસર સિવિલ હોસ્પિટલ તેઓને ખસેડવામાં આવ્યા હતા. તેઓના ઘરવાળાનું કહેવું છે કે તેઓએ દારૂ પીધું હતું, પણ હમણાં હાલ દવા ચાલતી હોવાથી દારૂ બંધ રાખ્યું હતું. હવે ખરેખર અગમ્ય કારણસર શું હોઈ શકે, કારણ કે તો સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે દેશી દારૂના કારણે મોત થયું છે અથવા તો કોઈક અન્ય કારણોસર, કારણ કે ઘરવાળા જે છે તે પણ ભયભીતમાં છે અને તેવું લાગી રહ્યું છે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા તૈયાર નથી. જો વાત કરવામાં આવે તો હાલ આપણે અમદાવાદના માધુપુરા વિસ્તાર છે ત્યાં ઊભા છે ને કહેવાય છે કે સવારે 4 વાગે જે આ મારી પાછળ આપ જોઈ શકો છો કે બારડોલપુરા જે ભીલવાસ છે, ભીલવાસની અંદર અજ્ઞાત કહેવાય કે એમના અશોકભાઈ કરીને જે વ્યક્તિ હતા, આશરે અંદાજિત એમને જો ઉંમરની વાત કરવામાં આવે તો અશોકભાઈ 45 વર્ષની ઉંમરના હતા અને કંઈક કારણોસર તેમને તાત્કાલિક જે છે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તેમના ઘરવાળાનું કહેવું છે કે તે દારૂ તો પીતા હતા પણ દવા સાથે ચાલતી હતી, એ પણ એમને બંધ રાખી હતી. એમની બેબી આપણી પાસે છે, વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું તકલીફ હતી અશોકભાઈને? એમને બીમારી હતી, શ્વાસ ચડતો હતો અને એમને ટીબીની બીમારી હતી. દારૂ પીતા હતા પણ જ્યારે દવા ચાલતી હતી ને ત્યારે દારૂ નતા પીતા એ રહ્યા. અત્યારે દારૂ પીતા જ નતા, કેમ કે અમે દવા કરાવતા હતા એટલે દારૂ નતા પીતા એ રહ્યા. સવારે 4 વાગે તમે એમને ક્યાંથી લઈ ગયા હતા? અમે અમારા જૂના ઘરથી લઈ ગયા હતા, જ્યારે અમે જઈ ભાડે રહીએ છીએ ને ત્યાંથી લઈ ગયા હતા અમે સવારે 4 વાગે. આમનું કહેવું છે કે સવારે 4 વાગે તેમને કોઈ બીમારીના કારણે લઈ જવામાં આવ્યા છે. હાલમાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને જોવાનું એ રહ્યું કે ખરેખર અગ્રેસર કારણો કયા છે કે દેશી દારૂ પીવાથી મૃત્યુ થયું છે અથવા તો કોઈ બીજી બીમારી છે. કેમેરા પર્સન રાજ સાથે ગિરીશ બારોટ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ. તો હાલમાં વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે, જે પ્રેમી લોકો માટે ખૂબ જ ખાસ હોય છે. તેઓ પોતાના પ્રેમી પાર્ટનર સાથે રોઝ ડે થી લઈને વેલેન્ટાઇન્સ ડે સુધીની ઉજવણી કરે છે. તો ભુજની બજારમાં વેલેન્ટાઇન્સ ડે માટે અવનવ ગિફ્ટ આવતા હોય છે, જે ગર્લફ્રેન્ડ, પતિ, પત્ની અથવા બોયફ્રેન્ડને તેમજ કપલ માટે અને તમામ વયજૂથ માટે ગિફ્ટ ઉપલબ્ધ છે. તો આ વર્ષે કસ્ટમાઇઝ ચોકલેટ બુકે અને બબોસ બુકેની માંગ વધારે જોવા મળી રહી છે. પ્રેમ એટલે લોકોની એકબીજાની પ્રત્યેની લાગણી, એકબીજા પ્રત્યેનો વિશ્વાસ, એકબીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના. સંત વેલેન્ટાઇનની યાદમાં વિશ્વભરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવતી હોય છે. 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ ડે. આ દિવસે લોકો એકબીજાને પ્રેમનો ઇકરાર કરે છે, તેમજ વિવિધ પ્રકારના સરપ્રાઇઝ ગિફ્ટ તથા કાર્ડ્સની આપ-લે કરી પોતાનો પ્રેમ વ્યક્ત કરીને આ દિવસની ઉજવણી કરે છે. છે એટલે 7 થી કરીને 14 તારીખ સુધી કન્ટિન્યુઅસલી કસ્ટમરનો સપોર્ટ બહુ સારો છે અને કન્ટિન્યુઅસલી જે ડેઝ આવે છે એ પ્રમાણે ગ્રાહકી આ વખતે લાસ્ટ યર કરતા બહુ સારી છે અને આ વખતે રેન્જ અમારા જોડે ફૂલ છે. એટલે કે તમે બોક્સીસ જોશો, ગિફ્ટ બોક્સીસ જોશો, ગિફ્ટ આર્ટિકલ્સમાં કંઈ નવું જોઈતું હોય તો અમારા પાસે પૂરું અવેલેબલ છે. એઝ વેલ એઝ ફ્રેશ ફ્લાવર્સ માં પણ નવી રેન્જ અને એના પેકિંગ્સ એકદમ એક્સક્લુઝિવ જે તમને મેટ્રો સિટીઝમાં જોવા મળે એ ટાઈપનું આ વખતે અમે અવેલેબલ કરાવ્યું છે. ભાવ એવરેજ રેન્જ પણ છે ને થોડી એક્સક્લુઝિવ રેન્જ પણ છે. ઓન એન એવરેજ પકડો તમે તો 150-200 રૂપિયાથી કરી અને 1200-1500-2000 રૂપિયા સુધીની રેન્જ આમાં રહેતી હોય છે. સાહેબ, ઓનલાઈન અને ઓફલાઈન તમે કમ્પેર નહીં કરી શકો. શું કામ કે આ જે સેગમેન્ટ છે એ લોકો પોતાના એકદમ નજીકના લોકોને આપવા વસ્તુ માંગતા હોય છે. ગિફ્ટ આર્ટિકલ હોય, ફ્રેશ ફ્લાવર હોય, એટલે એ લોકો રૂબરૂ આવી અને વસ્તુને ટચ કરી, ફીલ કરી અને જ એ વસ્તુ જોયા પછી જ એ બીજાને આપતા હોય છે. એટલે ખાસ આમાં કસ્ટમર રિટેલ શોરૂમ્સ ઉપર વધુ આવતા હોય છે. અમારા પાસે આ વખતે લગભગ 400 પ્રોડક્ટ ઉપર કસ્ટમાઇઝેશન છે. લોકેટ થી કરી, તમારે રિંગ થી કરી, ડાયરીઝ, પેન, રેગ્યુલર મગ્સ, ઓલ્ડ તમે કયો એ બધી જ પ્રોડક્ટ્સ ઉપર અમે કસ્ટમાઇઝ કરીને આપીએ છીએ. વેલેન્ટાઇન છે, ફાધર મધર સાથે વેલેન્ટાઇન ઉજવો, હસબન્ડ વાઇફ એકબીજા સાથે ઉજવે છે, લવ વાળા કપલ્સ તો ઉજવે જ છે,
સાથે સાથે તમે તમારા કોઈ પણ નજીકના ફ્રેન્ડ સાથે પણ ઉજવી શકો છો. વેલેન્ટાઇન એટલે એવું નથી કે કપલ જ ઉજવે, કોઈ પણ સાથે ઉજવી શકે છે. એટલે તમે આ 7 થી 15 તારીખ વચ્ચે મુલાકાત લ્યો અને તમારા કોઈ પણ નજીકનાને સારું ગિફ્ટ આપો. અમારા પાસે સૌથી ડિમાન્ડિંગ ગિફ્ટ છે એક તો અમારા ચોકલેટ બુકેઝ, અને ખાસ કરીને આ વખતે અમે એક નવું લોન્ચ કર્યું છે, બોબોઝ બુકેઝ, જેમાં ફ્લાવર્સ હોય, જેમાં ટેડીઝ હોય, જેમાં અમારા ગિફ્ટ આર્ટિકલ્સ, યુનિક ગિફ્ટ આર્ટિકલ્સ હોય, એ બધે જ અમે એમાં અવેલેબલ કરાવેલા છે. તો આ તો અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.